નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે પાછું ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે। તેમાં ભાગ પહેલો તો આપણે જોઈ ગયા હતા, સંઘ અને તેનું કાર્યક્ષેત્ર અથવા તો રાજ્ય ક્ષેત્ર। આજે આપણે નાગરિકતા જોવાના છે, એની સાથે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ પણ એની સાથે જ જોઈ લેવું, બધું જ કમ્પ્લીટ કરવાના છે। આ કેમાં કેમાં ઉપયોગ આવે એના વિશે ચર્ચા ન કરવાની, તમે લેક્ચર જોઈ અને ક્વોલિટી જોઈને કહી દેવો કેમાં કેમાં કામ આવે। જીપીએસસી 1-2 આમ તો યુપીએસસી પ્રિલિમે ક્લિયર કરી લે એવા ટાઈપનું કન્ટેન્ટ છે આ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો થોડુંક રિવિઝન પણ કરી લઈએ। અગાઉના ભાગમાં આપણે ભણ્યા હતા, બંધારણમાં જ ભાગ પહેલો ભણ્યા હતા, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર। એમાં આર્ટિકલ નંબર 1માં ચર્ચા કરી હતી સંઘનું નામ, રાજ્ય અને રાજ્ય ક્ષેત્ર વિશે, અને રાજ્ય ક્ષેત્રની વ્યાખ્યા જારી લીધી હતી, જેમાં અરજી ક્ષેત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય વગેરેનો સમાવેશ થાય। આર્ટિકલ નંબર 2ની વાત કરીએ તો બીજા રાજ્યનો પ્રવેશ કરી અને એની રચના કરવાની, ટૂંકમાં સરહદ નક્કી કરવાની, નામમાં અને વગેરે વગેરે જોયું હતું। આર્ટિકલ નંબર 2A જે રદ થઈ ગયો, સિક્કિમને લગતો હતો, હાલ નથી। આર્ટિકલ નંબર 3ની વાત કરી હતી રાજ્યમાં આંતરિક ફેરફાર કરવો, સમજી લો કે બે રાજ્યને ભેગા કરી એક રાજ્ય બનાવવું, એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવવા, નામમાં ફેરફાર કરવો વગેરે। આમાં છે તેલંગાણા બન્યું છે આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને, એ પણ નોંધી લેવું। આર્ટિકલ નંબર 4ની વાત કરીએ તો આર્ટિકલ 2 અને 3માં ફેરફાર કરો તો અનુસૂચિ કઈ 1 અને 4માં ફેરફાર થાય, કારણ કે અનુસૂચિ 1માં રાજ્ય અને તેના નામો આપેલા છે, કેન્દ્ર શાસિત પ્રદેશો વગેરે, અને 4માં તો કે બેઠકોની ફાળવણી અને વિસ્તારને વગેરેની ચર્ચા કરેલી છે। એના માટે આ આર્ટિકલ નંબર 4 જરૂરી છે। અને આર્ટિકલ નંબર 4 એમ પણ કે જે આર્ટિકલ નંબર 368 મુજબ બંધારણીય સુધારો પણ ગણાશે નહીં, જ્યારે આપણે રાજ્યની વાત કરતા હોય ત્યારે। તો આના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે, 2 ભાગમાં લેક્ચર બન્યો હતો, તો બંને ભાગ આઈ હોપ તમે જોઈ લીધા છે અને રિવિઝન પણ તમારું થઈ ગયું। હવે આપણે નાગરિકતા જોવાના છે। નાગરિકતા કેમાં આપેલી છે તો કે ભાગ 2માં આપેલી છે। આર્ટિકલની વાત કરીએ તો આર્ટિકલ નંબર 5 થી 11માં આની વાત કરેલી છે નાગરિકતાને લગતી। એમાં 5 થી 8ની વાત કરીએ ને તો 5 થી 8 જે 24 જાન્યુઆરી 1950 આપણે બંધારણ જ્યારે અમલ આવ્યું ને ત્યાં સુધી જ માન્યતા હતી, પછી 9 ને 10 ને 11 ને હાલે અમલમાં છે, આ ત્યાર સુધીની જ હતી। પછી શું કીધું હતું તો કે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ બનાવતા રહીજો, જે મુજબ સમજી લો કે અગાઉ જતાં કંઈ ચેન્જીસ ન કરવા પડે બંધારણમાં, એટલા માટે આ હાલે સ્થગિત આર્ટિકલ છે 5 થી 8, તો એની માહિતી લેવું। હવે નાગરિકતા એટલે શું? હવે નાગરિકતાની વ્યાખ્યા બંધારણમાં ક્યાંય આપેલી નથી, તો જોઈ લઈએ। નાગરિકતાની સમજૂતી આપેલી છે બંધારણમાં। તો વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના જે સંબંધો હોય ને એને નાગરિકતા કહેવાય। હવે સંબંધો એટલે કેવા સંબંધો તો કે દેશની જે વસ્તી હોય અથવા તો દેશમાં વસતો નાગરિક, લખી જ નાખીએ, દેશમાં વસતો નાગરિક, શબ્દ ઉપર ધ્યાન આપજો, અક્ષરને કંઈ લેવા દેવા નહીં હોય। જે નાગરિક હોય એની સામાજિક લઈ લઉં, આર્થિક લઈ લઉં અથવા તો રાજકીય લઈ લઉં, જો ત્રણેય અધિકારો છે રાજ્ય છે એ રાજ્ય પોતાના અધિકારો છે એ રાજ્ય નાગરિકને આપે, એને ટૂંકમાં કહેવાય કે અધિકારો ભોગવી શકે વગેરેથી અલગ હોય વિદેશી વ્યક્તિથી વગેરેને નાગરિકતાની સમજૂતી આપેલી છે। આવી રીતના ટૂંકમાં કહીએ ને તો આપણા અને વિદેશમાં જે ફરક છે ને એને નાગરિકતા કહેવામાં આવે છે। હવે મારું જ ઉદાહરણ અથવા તો તમારું ઉદાહરણ લઈ લઉં, તમે છે, હવે કોઈક વ્યક્તિ અમેરિકાથી અથવા તો યુએસથી આવેલો છે, એનામાં ને તમારામાં શું ડિફરન્સ છે? મૂળભૂત અધિકારોને લગતા ગમે એને લગતા બંધારણમાં એનામાં ને આપણામાં શું ડિફરન્સ છે? ડિફરન્સ એ અગાઉ ચર્ચા કરવાના જ છે, તો તમને ક્યારે વધારે માહિતી મળી જશે કે આ નાગરિકતા શું સ્થિત છે એ। અને આ વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો જે સંબંધ છે એ આપણે જોયું, એને નાગરિકતા તરીકે ઓળખવામાં આવે છે। અને જો આ મૂળભૂત અધિકારો અને સામાજિક ને આર્થિક ને વગેરે અધિકારો છે જે આપણે રાજ્ય આપે, તો આપણે એના બદલામાં કંઈક આપવું જ પડે। શું આપીએ તો કે રાજ્યએ આપણે આપ્યું તો આપણે રાજ્યનું રક્ષણ કરવું જોઈએ દેશના ખાતર, જ્યારે એવી એમરજન્સી વગેરેને ખબર જ છે આર્ટિકલ છે જ કે દેશ ખાતે જાન પણ આપી દેવું, એ વગેરે આપણે કરવાનું છે, એટલા માટે નાગરિકતા આપવામાં આવે છે।
હવે નાગરિકતાને એટલે કે નાગરિકતાના ફાયદા શું થાય? તો નાગરિકતાના ફાયદા એટલે જો મૂળભૂત અધિકારો એકમાં જ ફાયદા થાય, બીજા અગાઉ આપણે જોયું હું મૂળભૂત અધિકારોના પછી ભાગ 3માં એ જ જોવાના છે, તો ત્યારે વધારે ચર્ચા કરીશું. હાલ ટૂંકમાં જોઈ લઈએ. પહેલાં તો જો આ ભારતની નાગરિકતાની વાત છે, તો ભારતનું જોશું આપણે. અમેરિકાના જે 7 આર્ટિકલ છે એ જોઈને કંઈ નથી કરવાના, ભારતની વાત કરવાની છે. તો ભારતના નાગરિક અને જે ભારતનો નાગરિક ન હોય અથવા તો ભારતનો નાગરિક ન હોય તો કયો હોય? તો વિદેશી હોય, ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલો હોય, ટૂંકમાં વિદેશી જ હોય. ભારતનો નાગરિક ન હોય એને વિદેશી જ કહી શકો તમે. ભારતની નાગરિકતા જેની મેળે ન હોય એને. એમાં આપણા ફેર શું પડે? તો જો આર્ટિકલ નંબર 15માં ફેર પડે, આર્ટિકલ નંબર 16, આર્ટિકલ નંબર 19, આર્ટિકલ નંબર 29 અને આર્ટિકલ નંબર 30, આ એટલામાં ફેર પડે. હવે આ આર્ટિકલની થોડી માહિતી આપી દે, કારણ કે આ બધા જ મૂળભૂત અધિકારોને લગતા આર્ટિકલો છે. 15 શું કહે? તો કે જન્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થળ આધારે અથવા ધર્મ આધારે ભેદભાવ ન કરવાનો. તો આ નાગરિક જે ભારતનો નાગરિક હોય ને એને જ લાગુ પડે. ત્યારબાદ આર્ટિકલ નંબર 16 શું કહે? તો કે જાહેર અથવા તો સમાનતા. 16 મુજબ સમાનતા, જાહેર, નોકરીમાં સમાનતા, નોકરીમાં સમાનતા. હવે આના જ લીધે આપણે ખબર જ છે કે ઓબીસી ને એસસી એસટી ને વગેરે અનામતો આપેલી જ છે. પછી આર્ટિકલ નંબર 19 શું કહે? તો આર્ટિકલ નંબર 19 એમ કે પ્રકારની જે સ્વાતંત્રતા આપેલી છે એની વિશે વાત કરેલી છે. કઈ કઈ છે? તો કે વાણીની, શાંતિથી ભેગું થવાની, ધંધો, મંડળી ને વગેરે, સંઘો બનાવવા અને વગેરે, રહેવું અને ધંધો કરવો અને વગેરે આપણે અગાઉ ચર્ચા કરશું એના વિશે. 29મો આર્ટિકલ શું કહે? તો કે લઘુમતીઓની જે હિતો છે એનું રક્ષણ કરવું. તો લઘુમતીના હિતોનું રક્ષણ કરવું એ આર્ટિકલ 19 કહે. અને આર્ટિકલ 30 શું કહે? તો કે લઘુમતીના હિતોનું તો રક્ષણ કરવું, હવે એને અલગથી શૈક્ષણિકતા આપવી અથવા તો શૈક્ષણિકતામાં તમે ભેદભાવ ન કરો એ લઘુમતીઓ માટે. તો બંધારણમાં ક્યાંય લઘુમતી શબ્દ આપેલો નથી, ત્યારે વધારે ચર્ચા કરીશું એના વિશે. તો આ 15, 16, 19, 29 ને 30 ખાસ આદત રાખી લેવાના. એ ભારતના નાગરિક હોય ને એને જ મળે, એ વિદેશને કોઈને પણ ન મળે. પૂરો અમેરિકાથી આવતો હોય, બ્રિટનથી આવતો હોય કે પાકિસ્તાનથી આવતો હોય, એને આ આર્ટિકલ લાગુ નથી પડતા. એટલું ખાસ દિમાગમાં ઘુસાડી દેવું. હવે નાગરિક ન હોય એને આપણે શું ફેર પડે? તો એને આપણે કંઈ ફેર ન પડે. જેમ કે આર્ટિકલ નંબર 14 લઈ લો. આર્ટિકલ નંબર 14 લઈએ તો કાયદા સમક્ષ બધાને સમાનતા રાખવાની અને કાયદાનું સમાન રક્ષણ એને પકડવાનું ને આપણે પકડવાનું. આ બધી બંનેમાં કોમન નથી, એટલે કે બંનેમાં એક ખાસ છે, આમાંથી કંઈ અલગ પડતું નથી. જેવી રીતના આર્ટિકલ નંબર 17 પર લઈ લો. અસ્પૃશ્યતા નાબૂદીનો છે, તો તમે એની સાથે ભેદભાવ ન કરી શકો, એનું કુળ જોઈ વગેરેને કે આ જાતિનો છે વગેરે એમ એ રીતના. પછી આર્ટિકલ નંબર 18 લઈ લો. 18 શું છે? તો કે બંધારણીય ઇલાજો છે, ઇલકાબો વગેરેની વાત કરેલી છે. ત્યારબાદ આર્ટિકલ નંબર 20 પર લઈ લો. આર્ટિકલ નંબર 20 આરોપીને જે અધિકારો મળતા હોય એ વિદેશી આવતો હોય તો એને મળશે. હવે તો એ વિદેશી આવે તો એને એમ નહીં કે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે રજૂ નહીં કરવાનો, રજાને બાદ કરતા, તો વગેરે એને પણ એ સમાન જ મળશે. તો આપણામાં ને વિદેશમાં એટલો ફેર છે. આ 15મો આર્ટિકલ, 16મો, 19મો, 29મો અને 30મો, આ એટલા આર્ટિકલ લઈને 5 આર્ટિકલ આપણે અને જે ભારતના નાગરિક છે અને ભારતના નાગરિક નથી એના વિશે ડિફરન્સ પેદા કરે છે. તો એ પર ધ્યાન રાખવું. ખાસ આર્ટિકલ મગજમાં રાખી દેવાનો. જો 15, 16 બે ભેરા છે, એક 19 યાદ રાખવાનો છે, નકર તો 29, 30 પાસે ભેરા જ છે. આવી રીતના ગોખી શકો અથવા તો જે તમને ઠીક લાગે એમ યાદ રાખી શકો. ત્યારબાદ હવે દેશમાં કેટલા પ્રકારના વ્યક્તિ રહેલા હોય? તો 4 પ્રકારના વ્યક્તિ રહેલા હોય દેશમાં. શા માટે આ અલગ પાડ્યું? તો જોઈએ આમાં દેશના હવે નાગરિકતા મળે અને વિશેષ દરજ્જો. આ આપણે જો કયા આર્ટિકલ જોયા હતા એકવાર પાછું રિવિઝન કરી લઈએ. 15, 16, 19, 29 અને 30, આ એટલા આર્ટિકલથી ડિફરન્સ મળે છે. હવે એ ભારતનો નાગરિક હોય એને જ મળે, બીજાના દેશમાં હોય તો એના બંધારણ પ્રમાણે હશે. હવે આપણે વ્યક્તિના પાઠો જોતા હતા. કેટલા પ્રકારના વ્યક્તિ હોય? તો 4 પ્રકારના વ્યક્તિ દેશમાં રહેલા હોય. કયા 4 પ્રકારના? એક તો નાગરિક હોય, એની તો વાત જ નહીં કરવાની કે ભારતનો નાગરિક છે તો એ નાગરિક જ હોય. એક વિદેશી હોય. તો વિદેશી કેવી રીતના? વિદેશમાં ઘણા પ્રકારના આવે છે. એક કાયદેસર પ્રવેશ હોય, કાયદેસર રીતે પ્રવેશ હોય, એ બિનકાયદેસર રીતે પ્રવેશ કરી શકે.
બીજો તો કે ઘૂસણખોરથી પણ પ્રવેશ કરી શકે, શત્રુ દેશનો હોય વગેરે વિદેશના વ્યક્તિઓ હોઈ શકે, જે આપણા દેશમાં બાંગ્લાદેશમાંથી આસામમાં ઘણી આવી પ્રવૃત્તિ હાલ જ છે ને હાલી રહી છે. રાજ્યવિહીન વ્યક્તિ હોય. હવે રાજ્યવિહીન એટલે કયો? તો કોઈ દેશનો સમજી લો કે સમુદાય છે ને, એ સમુદાયને રાજ્યમાંથી બરખાસ્ત કરી નાખવામાં આવે છે, અથવા તો એ રાજ્યમાં એની ઉપર જુલમ કરવામાં આવે, એના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવે. જેવી રીતના ચીનને લઈ લો. ચીનમાંથી ખબર છે કે તિબેટને એડ કર્યું ત્યારે તિબેટના લોકો હાલે દલાઈ લામાને બધી લદ્દાખમાં વસે છે, તો એ આના કારણે જ વસે છે, જેને રાજ્ય વિહીન કરી દીધા. અને બીજા કયા હોય? તો કે શરણાર્થી હોય. શરણાર્થી એટલે ટૂંક સમય માટે સમજી લો કે બાંગ્લાદેશની જ વાત કરીએ, શેખ હસીના ભાગી ગયા, એ તો એક વ્યક્તિ છે, તો વ્યક્તિનું ઉદાહરણ લઈને સમજીએ. શેખ હસીના, હવે ત્યાંના પીએમ છે શેખ હસીના, તો એ પણ યાદ રાખવું હતા. હવે તો ઓલું શાસન ચાલુ છે. તો શેખ હસીના હતા, તો એ ભારતમાં આવ્યા હતા. તો પહેલાં ભારતમાં આવ્યા હતા, પછી રશિયામાં ગયા હતા. તો ભારતમાં આવ્યા, તો ભારતમાં તો એ શરણાર્થી તરીકે રહ્યા હતા. તો આવી રીતના શરણાર્થી પણ હોઈ શકે, જેને આપણે શરણ આપીએ. પહેલાંના રાજા મહારાજા આવી રીતના શરણાર્થીમાં જ ખપાઈ જતા. જોઈ લઉં, છેલ્લો મુઘલ બાદશાહ કયો? ઓલા મુઘલ તો કયો આપણે મુસ્લિમ હતો એ મુઝફ્ફર, જે આ ઓલું યુદ્ધ થયું હતું એ જામનગરનું, જામ સત્તાજીને એ વચ્ચે ઇતિહાસમાં થોડીક ફાવટ ઓછી છે, તો એ આપણે જોઈએ. તો આવી રીતના 4 પ્રકારના વ્યક્તિ હોય. એક નાગરિક હોય, બીજો વિદેશી હોય, વિદેશીમાં કાયદેસર હોય, બિનકાયદેસર હોય, શત્રુ દેશનો હોય, ગમે તે હોય. રાજ્યવિહીન હોય, જેવી રીતના તમને કીધું, એ રાજ્યમાંથી બરખાસ્ત કરી નાખવામાં આવે, બીજા દેશમાં અથવા તો રાજ્યમાં જઈને વહે, એને રાજ્યવિહીન કહેવાય. અને એક તો કે શરણાર્થી હોય. શરણાર્થી જે શેખ હસીનાનું આપણે ઉદાહરણ લઈને સમજ્યું. જો ઉદાહરણ સમજજો તો તમને જો આવી રીતના યાદ રહેશે. શરણાર્થી શેખ હસીના ત્યારે યાદ આવી જશે. એવી રીતના હોઈ શકે. હવે ભારતમાં નાગરિકતા આપણે જોવાની છે, વિદેશની જરાય નથી જોવાની. તો ભારતમાં ભાગ 2માં નાગરિકતાનો ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ ખાસ કરીને યાદ રાખવાના. આર્ટિકલ 5 થી 11માં ચર્ચા કરેલી છે નાગરિકતાને લગતી. હવે ભારતમાં નાગરિકતા તો કે એકલ નાગરિકતા છે, બ્રિટનમાંથી લીધેલી છે, આપણે ખબર જ છે. જો આ એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ જ બ્રિટનમાંથી લીધેલો છે. એ કયો? તો કે આર્ટિકલ નંબર 9 આપણે એક બ્રિટનમાંથી લીધેલો છે. આખી નાગરિકતા બ્રિટનમાંથી નથી લીધેલી. તો આવી રીતના વિધાન પૂછાય તો ખોટું કરીને આવતું રહેવું, કારણ કે જે છે એ હાસું જ છે. તો નાગરિકતાની વાત કરીએ. હવે ભારતમાં એકલ નાગરિકતા એટલે કેવી નાગરિકતા? અમેરિકાનું ઉદાહરણ લઈને સમજીએ. જો અમેરિકામાં એક દેશ લઈ લે, કેનેડા. કેનેડાનું લઈએ તો કેનેડાની નાગરિકતા અલગ હોય, અને અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની નાગરિકતા અલગ હોય. હવે ત્યાં તો કે બેવડી નાગરિકતા થઈ. હવે આપણે બેવડી નાગરિકતા હોય તો શું છે? તો ગુજરાતની નાગરિકતા અલગ હોય અને ભારતની નાગરિકતા અલગ હોય. એવી રીતના અલગ અલગ સમજી લઉં કે પછી આપણે મહારાષ્ટ્રમાં જવું હોય તો ત્યાંની નાગરિકતા કઢાવવી પડે. તો એવી રીતના બહુ પહેલાંના એ વિચારીને જ બંધારણ કર્યું કે આવી રીતના આપણે નથી રાખવું. તો વિઝા લેવા પડે ને પૂછવું, એ બધી ખોટા ફરજીતા નથી કરવા, એના માટે આવી રીતના કર્યું છે. તો ગુજરાતની નાગરિકતા અલગ ને ભારતની અલગ. આપણે એકલ નાગરિકતા છે એટલે ટૂંકમાં તમે ભારતમાં જ આવ્યો. ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમારે ગમે ત્યાં જવું હોય, વિઝા ડઝ નોટ મેટર. એવી રીતના. તો એવી રીતના આપણે કર્યું છે. આ એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ લીધો છે. હવે નાગરિકતાની વાત કરીએ તો નાગરિકતાનો કાયદો બનાવવો હોય તો કોણ બનાવી શકે? તો આ પાવર સંસદ પાસે છે. સંસદ પાસે નાગરિકતાને લગતો કાયદો અથવા તો જે રદ વગેરે કાયદો કેન્દ્ર પાસે અથવા તો સંસદ, કેન્દ્ર અને સંસદ બંને એક જ છે. કેન્દ્ર કહું કે સંસદ કહું, એ બંને વિષય. અને વિષય કઈ મંત્રાલય અંતર્ગત આવે છે? તો કાયદાનું નિયંત્રણ લગાવે કેન્દ્ર લગાવે છે. જ્યારે વિષયની વાત કરીએ તો ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે આ સિટીઝન અથવા તો નાગરિકતા, તમે જે કહો છે. હવે 26 નવેમ્બર 1949 એક તારીખનો ઉલ્લેખ કરેલો છે. તો જ્યારે બંધારણના અમુક પોર્શન જે લાગુ પડ્યા હતા ને, એમાં સમજી લઉં કે રાષ્ટ્રપતિ હતું, ચૂંટણી હતું, કામચલાઉ સરકાર હતી વગેરેમાં, એમાં એક નાગરિકતા પણ હતી. કારણ કે નાગરિકતા ત્યારે લગાડવી તો બહુ જરૂરી હતી, કારણ કે 1950 સુધી જ આપણે 5 થી 8 આર્ટિકલ રાખેલા હતા. અને શા માટે? તો કે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને એના માટે આવું બધું કર્યું હતું. તો નાગરિકતા ત્યારે જ લગાડી દીધી હતી, બધા જ અનુચ્છેદ નાગરિકતાને લગતા.
કેટલા તો કે 5 થી 8 અને પછી આગળ સરસાપ કરી લીધી હતી કે હવે અગાઉ એટલી નાગરિકતાનો પોષણ આપણે રાખીએ નગર પછી સંસદ પાસે સત્તા આપી દઈએ કે અલગ અલગ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જ્યારે એવું લાગે ત્યારે સુધારા કરી અને બહાર પાડી શકે એના માટે જવું હતું. તો યાર આવી રીતના હતી નાગરિકતાનો ઇતિહાસ જોઈ લીધો આપણે અને બ્રિટનમાંથી એકલ નાગરિકતાનું કોન્સેપ્ટ લીધેલો છે. હવે નાગરિકતાની થોડીક વધારે માહિતી લઈ લઈએ તો કે ભાગ 2માં જ છે એ તો તમને ખબર હશે. નાગરિકતા ભારતની નાગરિકતા આર્ટિકલ નંબર 5 થી 11માં ઉલ્લેખ કરેલો છે. એમાં આર્ટિકલ નંબર 5, 6, 7 અને 8 શું કરે તો કે નાગરિકતા પ્રદાન કરવાની વાત કરે. પ્રદાન કરવાની વાત કરે છે. નાગરિકતા પ્રદાન કરવી એટલે કે આપવાની વાત કરે છે. 5, 6, 7 અને 8 નાગરિકતા પ્રદાન કરવાની વાત કરે છે. આર્ટિકલ 9 અને 10 તો કે નાગરિકતા છીનવવાની વાત કરે છે. છીનવવાની વાત કરે છે. અને આર્ટિકલ 11 તો કે નાગરિકતા સંબંધિત જો કંઈ પણ એવું થાય તો કાયદો બનાવવાની વાત કરે છે. કાયદો બનાવવાની વાત તો આપણે યાદ રાખવું 5, 6, 7, 8 આર્ટિકલ નાગરિકતા પ્રદાન કરવાની વાત કરે છે. આર્ટિકલ 9 અને 10 નાગરિકતા છીનવી લેવાની વાત કરે છે. અને આર્ટિકલ 11 નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાની વાત કરે છે. અને આ આર્ટિકલ નંબર 11 અંતર્ગત આપણે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ બનાવી અને જેમાં 7મો સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છેલ્લે આવ્યો હતો 2019માં જેના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે. પહેલો ક્યારે આવ્યો હતો તો કે 1955માં આવ્યો હતો. તો ખાસ આવી રીતના સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ પણ આવતા જ રહે કારણ કે બંધારણ ગમે ત્યાં સુધારો કરવા માટે માન્યતા આપે છે. તો આપણે હવે આમાં શું ભણવાના છે તો કે નાગરિકતા ભણવાના છે જેનો ઉલ્લેખ ભાગ 2માં કરેલો છે. ખાસ યાદ રાખવું અગાઉની એક્ઝામમાં ભાગે પૂછાઈ ગયા ભાગ 2માં શેનો ઉલ્લેખ છે અથવા તો જોડકા સ્વરૂપે અત્યારે પૂછી શકે. તો આર્ટિકલ નંબર 5 જે બંધારણ સમયે નાગરિકતા હતી ને એની વાત કરેલી છે. આર્ટિકલ નંબર 6માં તો પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ ભારત સ્થળાંતર કરે એની વાત કરેલી છે. આર્ટિકલ નંબર 7 તો કે ઇન્ડિયાથી પાકિસ્તાન અથવા તો ભારતથી પાકિસ્તાન જાય અને પાકિસ્તાનમાં ન ફાવે એટલે પાછો ભારત આવે એની વાત કરેલી છે આર્ટિકલ નંબર 7માં. આર્ટિકલ નંબર 8 એટલે કે આ 8 એટલે આપણું યાદ રાખવાનું. આપણું એટલે ભારતીય મૂળના વ્યક્તિ જે વિદેશમાં ગુલામીના કારણે અથવા તો કોઈ સંજોગોના કારણે વિદેશમાં વસતા હોય. હવે દેશ આઝાદ થઈ ગયો હતો ત્યાર સમયે તો એને ભારત આવવું હોય તો એને આપી દેવાની. આર્ટિકલ નંબર 9 તો કે એકલ નાગરિકતાનો ખ્યાલ છે આપણે બ્રિટનમાંથી લીધેલો છે. આર્ટિકલ નંબર 10 તો કે બસ હવે જે છે એને જાળવી રાખવો. તો સમજી લો કે જે છે એને જાળવી રાખવો એના સંબંધિત કાયદો બનાવવો હોય તો એ આર્ટિકલ નંબર 11માં વાત કરેલી છે. નકર તો જે છે એને જાળવી રાખવો. તમે સમજી લો કે ભારતના નાગરિક હોય અને તમારી નાગરિકતા એમને કોઈ લઈ ન શકે એના માટે ઘણા કાનૂની કાયદાઓ છે. જો એનું તમે પાલન ન કરો તો જ જાય. નકર તો તમે પણ પોતાની નાગરિકતા હાંસવવા માટે આર્ટિકલ નંબર 10નો ઉપયોગ કરી શકો. તો આવી રીતના આપણે એટલા આર્ટિકલ ભણવાના છે આજના ક્લાસમાં. આર્ટિકલ નંબર પાછા પહેલેથી ચર્ચા કરી લઈએ. 5 બંધારણ સમયે. આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત. આર્ટિકલ નંબર 7 ભારતથી પાકિસ્તાન. પાકિસ્તાનથી પાછું ભારત આવી ગયો. આર્ટિકલ નંબર 8 ભારતીય મૂળના વ્યક્તિ. આર્ટિકલ નંબર 9 એકલ નાગરિકતા. આર્ટિકલ નંબર 10 બસ હવે જે છે એને જાળવી રાખવો. અને આર્ટિકલ નંબર 11 નાગરિકતા સંબંધિત કાયદો બનાવવો હોય તો બનાવી શકો. તો હવે આપણે આર્ટિકલ નંબર 5થી શરૂઆત કરીએ કારણ કે આર્ટિકલો ભણવાના છે. અને જો આર્ટિકલો તમને સિમ્પલી યાદ રહી જાય આગળ જોયું એ જ શોર્ટ ટ્રીક અથવા તો જે તમે માનો એવી રીતના જ યાદ રાખવાનું. હવે આ ડિટેલમાં વધારે કેને યાદ રાખવાનું જે સારી એવી એક્ઝામની તૈયારી કરે ને એને ફૂલ ડિટેલમાં યાદ રાખવાનું. ક્લાસ 2, 1 ગમે એ લઈ લો. તો આર્ટિકલ નંબર 5 એ શું કહે તો કે જો પહેલાં તો આર્ટિકલ નંબર 5 એમ કે બંધારણ લાગુ સમયે નાગરિકતા આપવાની વાત કરેલી છે. બંધારણ લાગુ સમયે જે નાગરિકતા છે એ કોને આપવી તો આ 3 શરતો છે એને આપવાની. જો ભારતમાં જન્મેલો વ્યક્તિ હોય એટલે એમાં શું કહે ભારતમાં જન્મેલો વ્યક્તિ. ભારતમાં જન્મેલો વ્યક્તિ હોય એને ડાયરેક્ટ નાગરિકતા આપી દેવી. અથવા આ બધી અથવામાં લખેલું છે તો એ પણ જોઈ લેવું. ભારતમાં જન્મેલો હોય તો એને તો આપી જ દેવાની હોય. અથવા તો જેના માતા અથવા તો પિતા બંનેમાંથી ગમે એક ભારતીય હોય અથવા તો ભારતીય મૂળના હોય અથવા તો એનો જન્મ ભારતમાં થયો હોય તો એ ભારતીય મૂળના જ ગણાય.
આપણે ત્યાં જન્મ લખીએ સાદા સિમ્પલ શબ્દમાં, તો એની નાગરિકતા આપી દેવી. હવે આર્ટિકલ નંબર 5C શું કહે, તો કે આર્ટિકલ નંબર 5C એમ કે જો આર્ટિકલ નંબર 5 એમ કહે તો કે અમલ એટલે કે બંધારણ જ્યારે અમલ થયું ને, અમલ પહેલાંના 5 વર્ષ ભારતમાં રહેતા હોય તો એને પણ આપી દેવી નાગરિકતા. અથવામાં છે આ બધી, તો એ પણ યાદ રાખવું. 3 ગમે એક શરત ફૂલ થાય તો આર્ટિકલ નંબર 5 મુજબ નાગરિકતા આપી દેવી. કઈ તો જો ભારતમાં જન્મ થયો હોય, સમજી લો કે ભૂરાને નાગરિકતા જોઈએ, ભૂરો ભારતમાં જન્મો તો ભારતમાં જન્મો એટલે એને ડાયરેક્ટ મળી ગઈ. હવે ભૂરાના માતા પિતામાંથી ગમે એક ભારતીય છે તો એને પણ મળી જાય, બંનેમાંથી ગમે એક હોવા જોઈએ. અથવા તો અમલ એટલે કે બંધારણ અમલ કઈ આવ્યું હતું એ તારીખ ખાસ યાદ રાખવી. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. 26 જાન્યુઆરી 1950. 1950ના 5 વર્ષ પહેલાં એટલે 1945થી જો 1950 સુધી છે ને એ ભારતમાં હોવો જ જોઈએ. પછી ભલે 42 હોય, 42માંથી ભારતમાં વસતો હોય, આ 45થી 50 સુધીમાં સતત ભારતમાં વસતો હોવો જોઈએ એ વ્યક્તિ, તો જ મળશે આર્ટિકલ નંબર 5C મુજબ. તો આ 3 શરતો છે જે ફૂલફિલ થવી જોઈએ તો ભારતની નાગરિકતા એને મળી જાય. તો બંધારણ સમયે લાગુ સમયે નાગરિકતાની વાત કરેલી છે જે આપણે જોયું એ મુજબ. અને આ પહેલાં પણ કહી દઉં 5થી છે ને 8 આર્ટિકલ છે આ હાલ અસ્તિત્વમાં નથી, કારણ કે બંધારણ જે અમલ આવ્યો ને ત્યાં સુધીની જ આ છે. ને અમલ ક્યારે આવ્યો? 26 જાન્યુઆરી 1950ના રોજ. પાછું એકવાર રિવિઝન કરી લઈએ. આર્ટિકલ નંબર 5 તો કે બંધારણ લાગુ સમયે નાગરિકતાની વાત કરેલી છે. આર્ટિકલ નંબર 5 એ શું કહે તો કે ભારતમાં જન્મેલો વ્યક્તિ હોય એને નાગરિકતા આપી દઉં. અથવા આર્ટિકલ નંબર 5B એમ કે જેના માતા અથવા તો પિતા બંનેમાંથી ગમે એકનો જન્મ ભારતમાં થયો હોય અને એ ભાઈ વિદેશમાં હોય તો એને પણ નાગરિકતા આપી દઉં. અથવા 5C શું કહે તો કે બંધારણ અમલ પહેલાંના 5 વર્ષથી જે વ્યક્તિ ભારતમાં વસતો હોય તો એને પણ નાગરિકતા આપી દઉં. બંધારણ અમલ ક્યારે આવ્યું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ. તો ખાસ આ માહિતી યાદ રાખવી અને આઈ હોપ તમને સમજાઈ ગયો છે આર્ટિકલ નંબર 5. તો આર્ટિકલ નંબર 5 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. બંધારણ સમયે નાગરિકતા 3 રીતે આપવાની જે જોઈ ગયા, 5A, 5B અને 5C. અને આ કેપિટલ એ હોય એ બંધારણમાં મૂળ બંધારણમાં હોય, જ્યારે સ્મોલ એ હોય એ સુધારો કરીને એ આપણે અગાઉ પર ચર્ચા કરી ચૂક્યા છે. તો આ બંનેમાં કન્ફ્યુઝન થઈ અને પોતાનો ટાઈમ ન બગાડવો. જ્યારે આપણે હવે જોવાના છે આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત આવેલો વ્યક્તિ. તો જોઈ લઈ એની પણ માહિતી. તો આર્ટિકલ નંબર 6 એમ કે પાકિસ્તાનથી ભારત સ્થળાંતર વ્યક્તિ. જો પહેલાં શું થયું હતું, પહેલાં આર્ટિકલો જોઈ લે પછી સમજીએ આપણે કેવી રીતના તમને સમજાવવા એ. તો આર્ટિકલ 6 એ શું કહે તો કે તે અથવા તો તેના માતા લઈ લઉં, પિતા લઈ લઉં, અથવા તો દાદા લઈ લઉં, અથવા તો દાદી લઈ લઉં, ગમે એકનો જન્મ ભારતમાં થયો હોય ને તો એને નાગરિકતા આપી જ દઉં. જો તે એટલે કે પોતે મારો જન્મ ભારતમાં થયો હોય, મારા માતા અથવા તો પિતા બંનેમાંથી ગમે એકનો જન્મ ભારતમાં થયો હોય, મારા દાદા અથવા દાદીમાં ગમે એકનો જન્મ ભારતમાં થયો હોય તો મને નાગરિકતા મળી શકે છે આર્ટિકલ નંબર 6 મુજબ. કારણ કે પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિ હતા. જો સમજાવી એકદમ તમને, નકર વધારે કન્ફ્યુઝન થાય. આપણને ખબર છે 1947માં ભારતને આઝાદી મળી ત્યારે પાકિસ્તાન અલગ થઈ ગયું. બ્રિટનમાંથી એક વ્યક્તિ આવ્યો હતો રેડ ક્લિફ આ વગેરે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આ તમને ખાલી રિવિઝન કરાવું. જે બ્રિટનમાંથી આવ્યો હતો અને આવતા વેતને ડાયરેક્ટ આવી રીતના લાઈન રેડ ક્લિફ ખેંચીને વહી ગયો હતો. જે રેલવે સ્ટેશનો હતા એ વગેરે ભારતમાં આના લીધે ઘણા નુકસાન થયું હતું. કારણ કે જો તમારું ઘર પાકિસ્તાનમાં હોય અને તમારી જમીન ભારતમાં હોય એવા પર ધંધા થયા હતા. અને તમારું મકાન કાં તો ભારતમાં હોય અને તમારી જમીન ફર્યું વગેરે પાકિસ્તાનમાં પણ હોય, એવું પૂછ્યું હતું. તો પાકિસ્તાનમાં જે પરિવાર હોય એ વગેરે પાકિસ્તાનવાળામાં ત્યારે સમજી લઉં કે એનું ઘર પાકિસ્તાનમાં આવી ગયું, એનો પરિવાર ભારતમાં રહેતો હોય તો એ વ્યક્તિ ભારતમાં આવી શકતો હતો આના લીધે, આર્ટિકલ નંબર 6ના લીધે. ત્યારબાદ આર્ટિકલ નંબર 6B એની વાત કરીએ તો શું કહે તો કે આ વ્યક્તિ આવતો તો હોય પણ 19 જુલાઈ 1948 છે ને એ તારીખ ખાસ યાદ રાખવી. 19 જુલાઈ 1948 પહેલાં જો ભારતમાં આવી જાય ને તો ડાયરેક્ટ નાગરિકતા આપી દેવી. હવે આ તારીખ શા માટે ઇમ્પોર્ટન્ટ કે આ તારીખ એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતી કે જો
આઝાદ આપણે ચર્ચા કરીશું કે એ મુજબ 1947માં આઝાદી મળીને ખબર પડી કે ફર્યું તો પાકિસ્તાનમાં છે, તો ત્યાં રહેવું કે અહીં રહેવું, તો પાકિસ્તાનમાં જ્યાં મેળ ન આવ્યો તો પાછા ભારત આવતા રહ્યા. હવે પાછા ભારત આવીએ તો આવતા આવીને પાછા ફર્યું લેવા પાકિસ્તાન જાય ને એવું વગેરે કરતા હતા ત્યારના લોકો. એટલે આ એક તારીખ નક્કી કરી દીધી, આ તારીખ પહેલાં આવી જાય તો ડાયરેક્ટ નાગરિકતા આપી દેવી, અને આ તારીખ પછી આવે તો શું કરવાનું, તો કે 6 મહિના ભારતમાં રહેવા દેવા, મહિના પછી નાગરિકતા આપવી. તો ખાસ આ તારીખ એક યાદ રાખવી. 19 જુલાઈ 1948 પહેલાં આવી જાય તો ડાયરેક્ટ આપી દેવી. 20 જુલાઈ 1948ના રોજ આવે તો 6 મહિના રોકાવો બુરાને, પછી આપજો નાગરિકતા. જ્યારે આર્ટિકલ નંબર 6B(2) શું કહે, તો કે જો આ તારીખ છે એ તો સેમ જ છે, 19 જુલાઈ 1948 પછી આવે તોની વાત કરેલી છે આમાં. પછી આવે તો શું કરવું, તો પછી આવે તો 6 મહિના ભારતમાં રોકવા, પછી મહિના તો ભારતમાં રોકી અને પછી આવું કરવું. જે આ તારીખ યાદ રાખવી. તો પાછું એકવાર રિવિઝન કરી લઈએ. આર્ટિકલ નંબર 6 એમ કે પાકિસ્તાનથી ભારત સ્થળાંતર વ્યક્તિની વાત કરેલી છે, કારણ કે ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા 15 ઓગસ્ટ 1947ના રોજ, ફર્યું ને વગેરે રેડ ક્લિપની વાત કરી લીધી. આર્ટિકલ નંબર 6 એમ કે તેનો અથવા તેના માતા પિતામાંથી ગમે એકનો અથવા તો તેના દાદા દાદી ગમે એકનો જન્મ ભારતમાં થયો, ડાયરેક્ટ નાગરિકતા આપી દઉં. ત્યારે તો અખંડ ભારત હતું એટલે પાકિસ્તાન આવી જાય, એ ભારત જ ગણવાનું. ત્યારબાદ આર્ટિકલ 6B શું કહે, તો કે 19 જુલાઈ 1948 પહેલાં આવી જાય તો ડાયરેક્ટ નાગરિકતા આપી દઉં. આર્ટિકલ નંબર 6B(2) શું કહે, તો કે 19 જુલાઈ 1948 પછી આવે ને તો એને ભાઈ 6 મહિના કઢાવો પછી નાગરિકતા આપો. તો ટૂંકમાં આવી રીતના હતું પાકિસ્તાનમાંથી ભારત એન્ટ્રી મારો. તો આ એક તારીખ યાદ રાખવાની. કઈ તારીખ હતી, 19 જુલાઈ 1948. તો આ ખાસ યાદ રાખવું. ત્યારબાદ આપણે 2 આર્ટિકલ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આર્ટિકલ નંબર 5 બંધારણ સમયે નાગરિકતાની વાત કરેલી છે. આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિની વાત કરેલી છે. અને હવે જોવાના છે આર્ટિકલ નંબર 7. ગળું બેહેલું છે, તબિયત બરાબર નથી એટલે અવાજ ઓછો આવતો હોય, ટૂંકમાં અવાજ સાવ ઓછો આવતો હોય તો એરફોન તમે ટ્રાય કરી શકો. તો આર્ટિકલ નંબર 7 હવે જોઈએ. ઇન્ડિયાથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી પાછા ઇન્ડિયા. તો આમાં એક તારીખ યાદ રાખવાની છે જે આપણે જોઈએ આના વિશે. તો ભારતથી પાકિસ્તાન સ્થળાંતર વ્યક્તિની વાત કરેલી છે. ટૂંકમાં ભારત આવ્યા હતા, પછી ખબર જ છે કે ભાગલા પાડવાના હતા. કયા પડ્યા, તો કે આપણે આગળ ચર્ચા વાત કરી 15 ઓગસ્ટ 1947ના રોજ ઓલું થયું. ખબર જ હતી કે ભાગલા પડ્યા, પાકિસ્તાન અલગ બન્યું. તો આ 1 માર્ચ ઓગસ્ટ એ પહેલાં ખબર જ પડી ગઈ હતી બધાને. ઘણા તો અહીંથી ભારતથી પાકિસ્તાન વહી ગયા. શા માટે, રહેવા માટે, કે ત્યાં સારું સારું હોય ને. પણ ત્યાં પછી ખબર પડી કે અહીં તો જન્નત નહીં નર્ક હશે, એવી રીતના. તો ત્યાંથી હવે પાછા આવ્યા તો બધી ચાલુ જ હતા પાછા. 15 ઓગસ્ટ 1947 પછી એમ થયું કે નહીં હવે તો વાં સારું હતું તો અહીં આવી ગયા. તો એ લોકો માટે શું કરવું, તો કે આ એક તારીખ છે એ યાદ રાખવી. 1 માર્ચ 1947 જો આ મુજબ આ તારીખ મુજબ આવી જાય ને, કોઈ પણ પાકિસ્તાન જશે અથવા આ તારીખથી કોઈ પાકિસ્તાન જઈને એના ખેતરને વગેરેને જે વાત કરીએ મુજબ પાકિસ્તાન જાય તો ભારતની નાગરિકતા મળશે નહીં. આ પછીની વાત કરી લેશું ટૂંકમાં. આ પછી કોઈ પાકિસ્તાન જાય ને તો એને નાગરિકતા નહીં મળે. એને નાગરિકતા શા માટે નહીં મળે, મળશે ઓલા 6 મહિનાવાળી પ્રોસેસ શરૂ થઈ જાય અહીંયા. શા માટે, તો વાત કરીએ મુજબ કારણ કે જો ભારત પાકિસ્તાનના ભાગલા પડવાના હતા, ત્યાં ઘણા જોઈ અને પાકિસ્તાનમાં વહી જાય, પછી ન્યાય ગયા પછી ખબર પડી કે હાલો પાછા. તો 1 માર્ચ 1947 સુધી આ ગેટ ખુલ્લો રાખ્યો, કારણ કે એ પછી જો કોઈ આવશે તો એના ઉપર 6 મહિનાવાળી પ્રોસેસ પાછી ચાલુ રાખશે. ભાગલા પડ્યા હતા એટલા માટે પાછો ભારત આવ્યો. હા, તો આ પ્રોસેસ ચાલુ રહી. અને એ પણ ક્યાં સુધી રહી, આ 6 મહિનાવાળી પ્રોસેસ એ બહુ લાંબી નહીં. મેં તમને કીધું એ પ્રમાણે 24 જાન્યુઆરી 1950 સુધી, જ્યાં સુધી બંધારણ અમલ આવ્યું ને ત્યાં સુધી જ આ લાગુ રહે 6 મહિનાવાળી પ્રોસેસ. પછી કંઈ આવ્યા કરવાનું જ નથી, કારણ કે દેશ સાચવવાનો છે. એટલા માટે પછી શું કરવાનું, તો કે આ પછી આવે તો આપણે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ મુજબ એને નાગરિકતા આપીશું. હવે એમાંય આગળ ચર્ચા કરવાના જ છે. તો આર્ટિકલ નંબર 7 શું કહે, તો કે પાકિસ્તાનથી
ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી ભારત પાછો આવેલો વ્યક્તિ એની વાત કરેલી છે। તો ઓલોનો કહેવત છે, શામ કા ભૂલા ઘર વાપસ આए तो उसे भूला नहीं कहते, એવું વગેરે છે। તો ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી પાછો ભારત આવી ગયો પૂરો આર્ટિકલ નંબર 7 મુજબ। તો એ પણ યાદ રાખવું। ત્યારબાદ આપણે આર્ટિકલ 7 સુધી જોઈ ગયા। આર્ટિકલ 5માં બંધારણ સમયે નાગરિકતાની વાત કરેલી છે। આર્ટિકલ 6માં પાકિસ્તાનથી ભારત આવેલો વ્યક્તિ। આર્ટિકલ 7માં ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી પાછો ભારત આવેલો વ્યક્તિ। હવે આર્ટિકલ નંબર 8ની આપણે ચર્ચા કરવાના છે ભારતીય મૂળના વ્યક્તિ વિશે। તો એ જોઈ લઈએ। તો આર્ટિકલ 8 શું કહે તો કે ભારતીય મૂળના વ્યક્તિ। તમને ખબર જ છે, જો ભારતને આઝાદી કઈને મળી તો 15 ઓગસ્ટ 1947ના મધ્યરાત્રિએ આઝાદી મળી હતી આપણને। હવે એ પહેલાં જો ભારત દેશ ગુલામ હતો। અંગ્રેજોનો કાયદા કાનૂની ઘણાને ગમતું ન ગમતું એટલે વિદેશી વયા ગયા। વિદેશમાં ઘણા લોકો રહેવા વયા ગયા, જેમ કે સુભાષચંદ્ર બોઝની વાત કરો, શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરો। ત્યાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ કરી। ભારતને આઝાદ કરવા માટે ઘણા બધા એને પ્લાનો ને વગેરેને મદદ લીધી હતી ને ઘણા પ્રયત્નો કર્યા હતા। તો એવા વ્યક્તિઓને શું કરવું હવે એનો પ્રશ્ન થતો હતો। એટલે આર્ટિકલ નંબર 8નું રચના કરી કે ભારતીય મૂળનો વ્યક્તિ હોય એને ડાયરેક્ટ નાગરિકતા આપી દેવી। તો એના માટેનું છે, એના યોગદાન બદલ આ સામાન્ય નાગરિકને પણ ગુલામી ન ગમે એના માટે એને નાગરિકતા આપી દેવી। તો આના માટે કંઈ ક્રાઇટેરિયા એવું નહોતું, ખાલી એક યાદ રાખવાનું, તેનો અથવા તેના માતાની વાત કરીએ અથવા પિતાની વાત કરીએ અથવા તો દાદાની વાત કરીએ અથવા તો દાદીની વાત કરીએ, આ કોઈનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ અથવા તો એનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ। ગુલામીને કારણે એ શું કહેવાય કે વયા ગયા હોય એના લીધે તેમની માતાનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ, ગુલામીના કારણે વયા ગયા હોય પિતા વગેરે, દાદા દાદી, આ 5 વ્યક્તિ છે ને એ ગમે એમાંથી એકનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ, તો જ ભારતીય મૂળનો વ્યક્તિ ગણાય અને એને જ નાગરિકતા મળી શકે। તો ખાસ કરીને હવે આ જોઈ લીધું આપણે આર્ટિકલ નંબર 5 થી 8, તો કે 24 જાન્યુઆરી 1950 સુધી જ અમલમાં હતું અને આ પછી તો કે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ લાગુ કરવાના છે આપણે। એ પણ પહેલો ક્યારે આવ્યો હતો 1955માં અને છેલ્લો 2019નો છે। તો વગેરે ચર્ચા કરીએ। આર્ટિકલ નંબર 8 આપણે જોઈ ગયા। આર્ટિકલ નંબર 5 થી પાછું રિવિઝન કરી લઈએ। આર્ટિકલ નંબર 5 બંધારણ સમયે નાગરિકતા। આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત આવેલો વ્યક્તિ। આર્ટિકલ નંબર 7 ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી પાછો ભારત આવેલો વ્યક્તિ। આર્ટિકલ નંબર 8 ભારતીય મૂળનો વ્યક્તિ આપણે જોઈ લીધો અને આર્ટિકલ નંબર 9 જોવાના છે એકલ નાગરિકતાનો ખ્યાલ, જે આપણે બ્રિટનમાંથી લીધેલો છે, બ્રિટનમાંથી, અને ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। આપણે જે પાઠ બીજો થાય આનો એમાં આપણે PYQ પર લેતા આવીશું, જે તમને બતાવી કેવી રીતના આ પૂછાણું એના વિશે। હવે સમજી લઉં કે આ નાગરિકતાના આમાં ઘણી શરતો પણ આપેલી છે। શરતો એની વાત કરીએ, જો તમે રાજી ખુશીથી તમારી નાગરિકતા બીજા દેશની નાગરિકતા તમે અપનાવો ને તો તમારી નાગરિકતા રદ થઈ જાય। આ એક શરત આપેલી છે, કેવી રીતના રદ થાય ને એ એકલ નાગરિકતા, તમને ખબર હોય કે ન હોય એ નાગરિકતા રદ થઈ જ જાય। જ્યારે બીજી વાત કરીએ તો આર્ટિકલ નંબર 5 મુજબ ભારતનો નાગરિક રહી નહીં ને તો પણ આર્ટિકલ મુજબ રદ થઈ જાય। તો આ બંને શરતો ફૂલ થાય તો આ નાગરિકતા રદ થઈ જાય, કારણ કે ભારત એકલ નાગરિકતાને કોન્સેપ્ટમાં માને છે અને એકલ નાગરિકતા તમામ માટે સમાન છે। અથવા તો જો આર્ટિકલ નંબર આમાં 6નો ઉલ્લેખ કરેલો છે અથવા તો આર્ટિકલ નંબર 8નો ઉલ્લેખ કરેલો છે, જે મુજબ ભારતનો નાગરિક ગેરકાયદેસર ગણાય ને તોય પણ આ નાગરિકતા રદ થઈ જાય। તો આમાં નાગરિકતાની વાત કરેલી છે। એકલ નાગરિકતા કઈ કોન્સેપ્ટમાં રદ થાય તો કે શરત આપેલી છે, એક તો ભારતનો વ્યક્તિ નો રહી અથવા તો તમે સમજી લો કે રાજી ખુશીથી અમેરિકાની નાગરિકતા અપનાવી લો તો આ રદ થઈ જાય। આમાં પ્રૂફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો અમેરિકા નાગરિકતા અપનાવો તો તમને ભારતવાળાને ખબર પડી જાય કે અપનાવી લીધી તો રદ થઈ જાય ને, ખબર પડી જ જાય, કારણ કે દૂતાવાસ અહીંયા ખુલેલા હોય ભારતના અને અહીંયા અમેરિકાના ખુલેલા જ હોય। આર્ટિકલ નંબર 5 શું કહે
તો આર્ટિકલ નંબર 5 એકલ નાગરિકતાની એ વાત કરવામાં આવેલી છે. ભારતનો નાગરિક રહેશે નહીં તો પરત થઈ જાય. અને આર્ટિકલ નંબર 6 અને 8 મુજબ જે ભારતીય મૂળનો ન રહે, અને આર્ટિકલ નંબર 6 જે વાત કરી પાકિસ્તાનનો હોય, શત્રુ દેશનો હોય વગેરે હોય તો પરત થઈ જાય. આમાં ખાલી નાગરિકતા એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. તો 1-2 શરતો આપેલી છે હેઠે, એટલે જોઈ લીધી કેવી રીતના રદ થાય. નકર તો મારું હું કરી લે ને એવા બધી ફાંકા મૂકતા હોય તો કંઈ નહીં, એ રદ થઈ જ જાય. તો આપણે પાછા રિવિઝન કરી લઈએ. આર્ટિકલ નંબર 5 તો કે બંધારણ સમયે નાગરિકતા. આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત. આર્ટિકલ નંબર 7 ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત. આર્ટિકલ નંબર 8 ભારતીય મૂળનો વ્યક્તિ. અને આર્ટિકલ નંબર 9 જે એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ ધરાવે છે. જ્યારે આર્ટિકલ નંબર 10 આપણે વાત કરવાના છે. 10 બસ હવે જે છે એ જ કહેવાનું છે. એટલે ટૂંકમાં જે નાગરિકતા તમે આપી ને એનું સાતત્વ જળવાઈ રહે એના માટે. સાતત્વ એટલે જેના હકોનું સાતત્વ જળવાઈ રહે, જે છે એ જળવાઈ રહે એના માટે. 10 ઉપરથી બસ યાદ રાખી દેવાનું અને હવે એને કે સ્ટોપ થઈ જાવ. તો આમાં શું કરેલું છે તો કે નાગરિકતાને સંબંધિત જો તમારી નાગરિકતા તમારી મરજી મુજબ કોઈ ન છીનવી શકે. તમારી સ્વૈચ્છિક ઈર્ષા હોય તો તમે બીજા દેશની નાગરિકતા અપનાવો તો આ નાગરિકતા રદ થઈ જાય, જે અગાઉ વાત કરી એ મુજબ જ. અને સંસદ કાયદાથી આ છીનવે છે. કાયદાથી છીનવે છે કારણ કે સંસદને પ્રૂફ રાખવું પડે કે નાગરિકતાના અધિકારો છીનવી ન શકે. નાગરિકતાના અધિકારો છીનવી શકે નહીં, ખાલી નાગરિકતા છીનવી શકે. નકર તો જે અધિકારો છે એ 15 ને આપણે કયા કયા જોયા હતા? 15, 16, 19, 29 અને 30 આ એટલા ન મળે. નકર આના સિવાયના બીજા મળે. આર્ટિકલ નંબર 14 ને 17 ને એ આખા ગામને મળે, એ મળતા જ હોય. આ ભારતના નાગરિકોને જે આ મળે એ ન મળે, બીજા બધી મળે. તો આર્ટિકલ નંબર 10 યાદ રાખવું, જે નાગરિકતા આપેલી છે એનું તમે રક્ષણ કરો. ટૂંકમાં સંસદને એવું કહેવામાં આવ્યું છે. અને એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ છે તો સ્વૈચ્છિક રીતે તમારી નાગરિકતા કોઈ છીનવે તો તમે કોર્ટમાં પણ જઈ શકો, એવું કહેવા માગે છે. તો પાછું એકવાર રિવિઝન કરી લઈએ. જાદુ વધારે રિવિઝન કરવાથી તમને કંટાળો આવતો હોય, તો જેટલું આ રિવિઝન કરશો પાછો તમે ટાઈમ તો બહુ આપો એ તો મને ખબર છે. આર્ટિકલ નંબર 5 બંધારણ સમય નાગરિકતા. આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત. આર્ટિકલ નંબર 7 ઇન્ડિયાથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત. આર્ટિકલ નંબર 8 ભારતીય મૂળના એટલે કે આપણા. આર્ટિકલ નંબર 9 એકલ નાગરિકતા. આર્ટિકલ નંબર 10 બસ હવે જે છે એને જાળવી રાખવું, એ આપણે જોઈ ગયા. અને આજનો છેલ્લો આર્ટિકલ જોવાનો છે આપણે, નાગરિકતા સંબંધિત કાયદો સંસદ કેવી રીતના બનાવી શકે. જેના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરીએ કારણ કે નાગરિકતા સંબંધિત કાયદો જે સંસદને કીધેલ છે, સંસદ વખતો વખત કાયદો બનાવે. જેને કાયદો પહેલો સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955 બનાવી જ નાખ્યો હતો, જે આ કાયદા મુજબ જ હાલે છે. અને નવો જે છે 2019નો છે. 7 વખત કાયદામાં સુધારો કરી ચૂક્યો છે, વખતો વખત કરી ચૂક્યો છે. તો આ બધી જે વાત કરી એ મુજબ 26 જાન્યુઆરી સુધી જ માન્યતા હતી આ બધીની. 26 જાન્યુઆરી 1950 સુધી જ માન્યતા હતી. પછી શું કરવાનું તો કે પછી બધી સંસદ માથે મૂકી દીધું. સંસદ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ઘડા કરશે અને તમે એનું પાલન કર્યા કરશો, એવું કીધેલું છે. ત્યારબાદ આપણે બધા જ આર્ટિકલનું આ છેલ્લી વખત રિવિઝન કરી લઈએ. આર્ટિકલ નંબર 5 બંધારણ સમયે નાગરિકતા, જે ભારતીયના છે એને. આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત આવેલો વ્યક્તિ. આર્ટિકલ નંબર 7 ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી પાછો ભારતે આવેલો વ્યક્તિ. આર્ટિકલ નંબર 8 આપણા એટલે કે ભારતીય મૂળના વ્યક્તિ. આર્ટિકલ નંબર 9 એટલે કે નો નાગરિકતા એટલે કે બીજી નાગરિકતા નહીં લેવાની, એકલ નાગરિકતાનો વાત કરેલી છે. આર્ટિકલ નંબર 10 એટલે કે બસ હવે જે છે એનું જાળવી રાખો, એનું સાતત્વ, નાગરિકતાના હકોનું સાતત્વ જાળવી રાખો. આર્ટિકલ 11 તો કે નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની વાત કરેલી છે. આ સત્તા તો કે સંસદ પાસે છે. સંસદ કહું કેન્દ્ર કહું બધી સેન્ટરમાં જ છે આ હકો. તો એની પણ વાત કરી લીધી આપણે. હવે આપણે આમાં નાગરિકતા અધિનિયમ 1955 ભણવાના છે. એ મુજબ જેમાં સુધારો કેટલી વાર? ટોટલ 7 વખત કરી ચૂક્યા છે. આર્ટિકલ પહેલો 55 આવ્યો હતો, પછી 86 આવ્યો, પછી 92 આવ્યો, 2003 આવ્યો, 2005 આવ્યો, 2015 અને છેલ્લે 2019 આવેલો છે. તો એટલી વખત સુધારા કરી ચૂક્યા છે આમાં, જે તે સમયના જે તે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા આવું કરવામાં આવ્યું છે. હવે નાગરિકતા અધિનિયમ 1935 મુજબ
5 પ્રકારે નાગરિકતા આપવાની વાત કરેલી છે અને 3 પ્રકારે નાગરિકતા દૂર પણ થઈ શકે. કયા પ્રકારે મળે અને કયા પ્રકારે દૂર થાય? જન્મ સમયે એટલે કે જન્મ દ્વારા મળે, વંશ દ્વારા પણ મળે, નોંધણી દ્વારા મળે, પ્રાકૃતિક રૂપથી મળે, અરજી ક્ષેત્ર અથવા તો જે ભારતમાં ભેળવી દેવાનું ક્ષેત્ર હોય એના દ્વારા પણ મળી શકે. હવે રદ આ 5 પ્રકારે મળે તો ખરી. હવે 3 પ્રકારે રદ થાય અથવા તો જે દૂર થાય એની વાત કરીએ તો તમે સ્વયં ત્યાગ કરો, બરખાસ્ત કરો એટલે કે બીજા દેશને અપનાવી લો તો, અથવા તો સરકારના આદેશો કાયદા દ્વારા રાષ્ટ્રદ્રોહ કરો તમે વગેરે, આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાવો, જે સમજી લો ને કે પાકિસ્તાનને મદદ કરો એટલે કે દુશ્મન દેશને મદદ કરો, તો એ બધી સમયમાં આ રદ થાય નાગરિકતા ભારતની. તો આ વગેરે આપણે સંપૂર્ણ આ લેક્ચરમાં જોવાના છે. તો એ જોઈ લઈએ. હવે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955નો. એમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955માં કલમ નંબર 3 જોવાના છે, જે જન્મ દ્વારા નાગરિકતા આપે છે. એમાં એક તારીખનો ઉલ્લેખ કરેલો છે, 24 જાન્યુઆરી 1950. હવે આ 26 જાન્યુઆરી 1950ના જે રોજ જન્મેલો અને અથવા તો તે પછી જન્મેલો વ્યક્તિ હોય ને, જન્મેલો વ્યક્તિ એને નાગરિકતા આપી દેવી. હવે એમાં એક ક્રાઇટેરિયા હતો, સમજી લો કે એને નાગરિકતા આપી દેવી તો 26 જાન્યુઆરી 1950ના રોજ અથવા તો એ પછી જન્મેલો વ્યક્તિ. આમાં આનું નુકસાન શું થયું? તો કે આનું નુકસાન એક થયું, કોઈ કપલ ભારતમાં ફરવા આવ્યું, એ લેડી પ્રેગ્નન્ટ હતી, અહીંયા આવી અને લાલ કિલ્લા જોતા જોતા એક બાળકને જન્મ આપી દીધો, તો એ બાળકને ભારતની નાગરિકતા મળી જાય આના કારણે. જો હવે આમાં ગમે એ હોઈ શકે, શત્રુ દેશનો હોઈ શકે, કોઈ પ્લાનિંગથી મોકલા હોય એ પણ હોઈ શકે, તો હવે એને ભારતની નાગરિકતા મળી ગઈ. હવે અહીંયા આવીને આતંકવાદી પ્રવૃત્તિને વગેરે કરી શકે. એટલે આનું નુકસાન કઈ દેખાણું? તો કે 1 જુલાઈ 1987માં નુકસાન દેખાણું કે આવી રીતના પ્રવૃત્તિઓ થાય છે, તો આમાં સુધારો કરવો પડે. આનું નુકસાન બહુ મોડું દેખાણું હતું. એટલે પછી શું કર્યું? 1 જુલાઈ 87માં ખબર પડી તો આને નો હાલે ભાઈ, આને રદ કરો. પછી શું કર્યું? તો કે પછી એમ કહી દીધું, આ તારીખ આપી દીધી 26 જાન્યુઆરી 1950થી 1 જુલાઈ 1987 સુધી આ માન્યતા હતી. પછી શું કરી દીધું? તો કે શરત રાખી દીધી, એક શરત. જે શરત કઈ રાખી હતી? આ તારીખ વચ્ચે સમજી લો કે હા, આ શરત રાખીને એ પછી જોઈએ પેલા આ તારીખ વચ્ચે કોઈ બાળક જન્મે ને તો એને નાગરિકતા આપી દેવી, કારણ કે આ સરકારની ભૂલ સમજી અને નાગરિકતા આપી દેવી. આ પછી તો કે 1 જુલાઈ 1987 પછીની વાત કરીએ તો એ જે આના વિશે પછીની વાત કરેલી છે તો કે માતા અથવા તો પિતા, બેમાંથી એક એટલે બંનેમાંથી એક ભારતીય મૂળનો હોવો જોઈએ, એને નાગરિકતા આપી દેવી. આના નુકસાન દેખાણા 3 ડિસેમ્બર 2004ના રોજ. સમજી લો કે માતા પિતા ગમે એક પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ આવી અને અહીં કોકને પ્રેગ્નેન્ટ કરી અને પછી તો એને તો ભારતની નાગરિકતા મળી જ જાય. અને આમાં શું ઓલું હતું તો કે જ્યાં સુધી સગીર વયનું બાળક હોય ને ત્યાં સુધી માતા અને પિતાને પણ ભારતની નાગરિકતા મળી જતી. એટલા માટે આ નુકસાનકારક હતું. તો કોઈ ટેરરિસ્ટ અહીં આવી અથવા તો ત્યાંની કોઈ મહિલા અહીં આવી અને જેમ તમે જોતા જશો સંજયને આપણે હાલે જ છે અટાણે એવી બવાલો થાય એના કરતાં એને નાગરિકતા. તો આનું નુકસાન કઈ દેખાણું? તો 3 ડિસેમ્બર 2004ના રોજ આનું નુકસાન દેખાણું કે આવી રીતના પ્રવૃત્તિઓ થાય છે, આવી રીતના નાગરિકતા આપવાથી. તો શું કરવું હવે? તો ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ભારતમાં અને સ્ત્રી પુરુષને વગેરેને આવું થતું એની ખબર પડી 3 ડિસેમ્બર 2004ના રોજ. તો આને સ્ટોપ કરી દીધું. 1 જુલાઈ 87થી 3 ડિસેમ્બર 2004 સુધી જો આ વચ્ચે કોઈ જન્મેલો બાળક હોય ને તો એને નાગરિકતા આપી દેવી. એ બંનેમાંથી માતા પિતા ગમે એક ભારતીય હોવો જોઈએ, એને નાગરિકતા આપી દેવી. પછીની તારીખ આપણે આમાં જોઈએ તો 3 ડિસેમ્બર 2004 પછી શું કર્યું? તો કે માતા પિતા ગમે એ ભારતીય. સમજી લો કે 3 ડિસેમ્બર 2004થી શું કર્યું? તો કે 2 શરત મૂકી. કઈ 2 શરત મૂકી? તો બંનેમાંથી એક તો ભારતીય હોવો જ જોઈએ, બંનેમાંથી એક ભારતીય હોવો જોઈએ. અને બીજી એક શરત એમ મૂકી કે ગેરકાયદેસર સ્થળાંતર વ્યક્તિ ન હોવો જોઈએ, ગેરકાયદેસર સ્થળાંતર વ્યક્તિ ન હોવો જોઈએ. આની સંપૂર્ણ ઓલી થાય, પૂછપરછ થાય, પછી આને નાગરિકતા અપાશે. સમજી લો કે કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાં આવ્યો હોય તો પાકિસ્તાનમાંથી એનો ડેટા મગાવવામાં આવશે, પછી જોવામાં આવશે કે એ વ્યક્તિ સારો છે કે નહીં,
પછી નાગરિકતા આપવાની, અને જો ગેરકાયદેસર રીતે હશે તો એ વ્યક્તિને નાગરિકતા નહીં અપાય, અને બંનેમાંથી ગમે એ ભારતીય નહીં હોય તો એને પણ નાગરિકતા નહીં અપાય. કારણ કે આવું થતું, કોઈ પ્રેગ્નેન્ટ આવીને છેલ્લા સ્ટેજમાં હોય તો હમણાં જો અમેરિકામાં એવી રીતના જ થાય. એની બાજુનો કોઈક દેશ છે એ અમેરિકાની નાગરિકતા લેવા માટે ત્યાંની લેડી પ્રેગ્નેન્ટ હોય, એને 3-4 મહિનાની વાર હોય ને તો એ અમેરિકામાં ગમે એમ કરીને ગેરકાયદેસર રીતે નાખી દે. હવે એના બાળકનો જન્મ અમેરિકામાં થઈ જાય એટલે ત્યાંની નાગરિકતા મળી જાય, પછી ઓલો પતિ પા આવતો રહી, એવી રીતના આવતું. તો એને રોકવા માટે આવી રીતના કર્યું હતું. અને આમાં બે અપવાદ પણ છે. એક વિદેશી રાજદૂત હોય એને ન મળે, એના બાળકો હોય એને ન મળે, એના પરિવાર ગમે એને ન મળી શકે ભારતની નાગરિકતા. અને શત્રુ દેશનો બાળકનો જન્મ થયો હોય તો એને પણ ન મળે, જેના વિશે આપણે ચર્ચા કરી શકીએ. તો આ બે અપવાદમાં છે. તો અપવાદ તો પહેલાં પૂછે પરીક્ષામાં, તો એ પણ યાદ રાખવું. તો ખાલી આ 3 તારીખ યાદ રાખવાની છે, અને કેવી રીતના મળે જન્મ દ્વારા એ આપણે જોઈ ગયા. ત્યારબાદ તો કે આપણે કલમ નંબર 4ની વાત કરવાની છે. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955 કલમ નંબર 4 જે વંશ આધારિત આપે છે. આમાંય તારીખ જ યાદ રાખવાની છે. વંશ આધારિત કેવી રીતના આપે? તો 26 જાન્યુઆરી 1950થી શરૂ કરીને 10 ડિસેમ્બર 1952 પહેલાં, એટલે એ પહેલાં જો ભારતની બહાર એટલે વિદેશમાં જન્મેલો બાળકના પિતાની જ ખાલી વાત કરેલી છે, એટલે આમાંય પછી ડખા થાય. પિતાની વાત કરેલી છે. પિતા ભારતીય હોય ને તો એને નાગરિકતા આપી દેવી. 24 જાન્યુઆરી 1950થી લઈ અને 10 ડિસેમ્બર 1992 પહેલાંનો જે વ્યક્તિ એનો જન્મ ભારતમાં થયો હોય, અને એનો જન્મ ભારતની બહાર થયો હોય, અને એના પિતા જો ભારતીય હોય ને તો એને નાગરિકતા આપી દેવી. હવે આમાં મહિલા કે અમારો શું વાક? તો મહિલાઓએ પછી આંદોલન ચાલુ કર્યું, અને એના જ લીધે 10 ડિસેમ્બર 1992ના રોજ કે તે પછી 3 ડિસેમ્બર 2004 પહેલાં જો કોઈ વિદેશમાં જન્મેલો બાળક હોય ને, વિદેશમાં બાળકનો જન્મ થયો હોય, તો માતા અથવા તો પિતા બંનેમાંથી એક તો ભારતીય હોવો જ જોઈએ. એક ભારતીય હોવો જોઈએ અને નાગરિક હોવો જ જોઈએ ભારતનો. તો આ મહિલાઓના આંદોલન પછી આવું થયું, કારણ કે માતાઓને સ્થાન આપ્યું. માતા પિતા ગમે એકમાંથી ભારતીય હોવું જોઈએ. આનાય ડખા થાય. 3 ડિસેમ્બર 2004 પછીની વાત કરીશું આપણે. તો આ બે યાદ રાખવું. 24 જાન્યુઆરી 1950થી શરૂ કરીને 10 ડિસેમ્બર 1952 પહેલાં જો ભારતની બહાર જન્મેલો વ્યક્તિ એના પિતા ભારતીય મૂળના હોય તો એને આપી દેવી. મહિલાઓએ આંદોલન ચાલુ કર્યું 10 ડિસેમ્બર 1992ના રોજ કે તે પછી 3 ડિસેમ્બર 2004 સુધી માતા પિતા બેમાંથી ગમે એક ભારતીય હોય તો એ લોકો એના બાળકને નાગરિકતા આપી દેવી. ત્યારબાદ આમાંય ડખા થયા. 3 ડિસેમ્બર 2004 પછીની વાત કરીએ તો ભારતની બહાર જન્મેલા બાળક ગમે એ તે આપણે વાત કરીએ, બાળકને ત્યાં જ મળશે જ્યારે તે બાળક, સમજી લો કે 3 ડિસેમ્બર 2004 પછી જો તેના માતા પિતાની વાત તો કરી નાખીએ આપણે. હવે બાળકની નાગરિકતા ત્યારે જ મળશે જ્યારે બાળક આ 3 શરતોનું પાલન કરશે, અથવા તો તેના માતા પિતા આ 3 શરતોનું પાલન કરશે ને તો જ એને નાગરિકતા મળશે, નકર નહીં મળે. એમાં પહેલી શરત 1 વર્ષની અંદર નોંધણી કરાવવી. 1 વર્ષની અંદર ગમે તે એને નોંધણી કરાવી દેવી. એ જ્યાં દૂતાવાસ હોય ને, સમજી લો કે અમેરિકાનો કોઈ વ્યક્તિ છે તો અમેરિકામાં આપણો દૂતાવાસ છે, ત્યાં એ લોકો નોંધણી કરાવી કે મને ભાઈ બાળકનો જન્મ થયો, હું ભારતીય મૂળનો છે વ્યક્તિ, ભારતીય મૂળનો. શા માટે? તો કે એના માતા અથવા તો પિતા બંનેમાંથી એક તો હોવા જ જોઈએ ભારતીય, અને એ ભારતીય હોવું જોઈએ એનું પ્રમાણપત્ર આપવું પડશે. પ્રમાણપત્ર ડાયરેક્ટ નહીં વિશ્વાસ કરી લે કે આને ગુજરાતી બોલતા આવડે તો આ ભારતીય જ હોય. ના, એવું જરાય નહીં. પ્રમાણપત્ર આપવું પડશે. એ પ્રમાણપત્ર મળે એટલે ગમે એ બેમાંથી એક તો ભારતીય હશે તો જ લગ્નનું પ્રમાણપત્ર મળે. તો એ નોંધણી કરાવવી. પછી આ નોંધણી થઈ જાય પછી અન્ય દેશનો પાસપોર્ટ નહીં હોવો જોઈએ, એની મેરે ભારતનો પાસપોર્ટ હોવો જોઈએ. અને આને તો કે શપથપત્ર સાથે રાખવું પડશે. શપથપત્ર. હવે શપથપત્ર શું છે? તો કે ભારતનો નાગરિક મળશે એવું શપથપત્ર રાખવું પડશે.
અને ભારતના જે બંધારણના વફાદાર હશે એનું શપથપત્ર આ લોકોને રાખવું પડશે એના માટે. તો 3 ડિસેમ્બર 2004 પછી આ 3 શરતોનું પાલન કરે તો જ નાગરિકતા મળશે. પહેલી, નોંધણી કરાવવાની. નોંધણી શેના આધારિત થાય? ગમે બેમાંથી એક માતા અથવા પિતા ભારતીય હશે તેને પ્રમાણપત્ર મળશે, અને એ પ્રમાણપત્ર મળશે તો ભારતના શપથનું પ્રમાણ એટલે બંધારણના પ્રત્યેનું જે પ્રમાણ અથવા તો શપથપત્ર હોય એ વાંચી અને એને નાગરિકતા મળશે. તો આવી રીતના વંશ આધારિત નાગરિકતા 3 ડિસેમ્બર 2004ના રોજ આવું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955 કલમ નંબર 5ની વાત કરીએ તો નોંધણી દ્વારા. બહુ હાર્ડ છે નોંધણી દ્વારા. સોનિયાબેન ગાંધીને પૂછી લેજો, રાજીવ ગાંધીના પત્ની, કેવી રીતના મળી શકે નોંધણી દ્વારા. રજિસ્ટરથી ટૂંકમાં. તો અરજી કર્યાના 7 વર્ષ પહેલાં એ વ્યક્તિ સતત ભારતમાં રહેવો જોઈએ. હવે આ 7 વર્ષની વાત કરીએ ને કેવી રીતના કરશું? તો પહેલાં 1 વર્ષ લઈ લે. 1 વર્ષ જ્યારે અરજી કરો ને એના 1 વર્ષ એ 12 મહિના ભારતમાં જ રહેવો જોઈએ. ભારતમાં જ સતત એટલે સતત. સમજી લઉં કે આ 12 મહિનાને તમારે ક્વોલિફાય કરવા હોય તો કેવી રીતના તમે કરી શકો? જો નોંધણી કઈ કરી? નોંધણી 1/1/2025ના રોજ કરી. 1/1/2025ના રોજ કરીને તો 1/1/2024 થી 31/12/2024 સુધી તમે ભારતમાં સતત રહેવા જોઈએ. એક પણ દાંડી નહીં મારવાની. હાજરી પુરાવાની તો જ તમને આની રીતના મળી શકે હાજરી. હવે આ 1 વર્ષ થઈ ગયું. હવે બીજા 6 વર્ષ ગોતવાના છે. એ 6 વર્ષનું શું? તો આ ઉદાહરણ લઈને સમજજે. 2024 એ પહેલાંના 8 વર્ષ હોય ને એ 8 વર્ષમાં તમારે 8 વર્ષમાં 6 વર્ષ છે ને એ એટલે કે ફરજિયાત ભારતમાં રહેવું જરૂરી છે. તો 1 વર્ષ તો આપણે જોઈ ગયા, સતત 12 મહિના રહેવું. 1 વર્ષ થઈ ગયું. બીજા છે ને જે 6 વર્ષ છે ને એમાં તો કે 8 વર્ષ તમને આપે, એમાંથી તમારે 6 વર્ષ છે ને ભારતમાં હાજરી આપવી જરૂરી છે. અને અનુસૂચિ 8 મુજબ બંધારણની જે 22 માન્ય ભાષાઓ છે ને એ ભાષાઓમાંથી ગમે એક ભાષા લખતા, બોલતા, વાંચતા આવડવી જોઈએ. એટલે કે એક ભાષાનો જાણકાર હોવો જોઈએ. તો એને નોંધણી દ્વારા મળશે. આ ઉદાહરણ લઈને સમજાવ્યું. સોનિયાબેન ગાંધી જે રાહુલ ગાંધીના વાઇફ છે એને આવી રીતના નાગરિકતા મળી હતી. એટલે આવી રીતના યાદ રાખવાનું. ઉદાહરણથી તમને વધારે યાદ રહી જાય. ત્યારબાદ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955 કલમ નંબર 6ની વાત કરીએ તો પ્રાકૃતિક રૂપથી કેવી રીતના કરવાની? કોઈ વ્યક્તિ કલા, વિજ્ઞાન, સાહિત્ય, વિશ્વ શાંતિ વગેરેમાં ખૂબ જ આગવું વિશેષતા ધરાવતો હોય ને એને આપણો દેશ સમજી લઉં કે એ દેશ આપણને એ વ્યક્તિ આપણને અરજી કરે તો આપણે એની અરજી સ્વીકારવા બંધાયેલા નથી, પણ સ્વીકારીએ નહીં સ્વીકારીએ બંને પોઈન્ટો આવે. હવે એવા વ્યક્તિનું શું કરવાનું? તો એવો વ્યક્તિ શાંતિપૂર્વક જે ભારતનું શું કહેવાય, શાંતિપૂર્વક ભારતમાં રહેવાની ઈચ્છા ધરાવતો હોવો જોઈએ પહેલાં તો. અને ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાભાવ ધરાવતો હોવો જોઈએ. અને ભારતની નાગરિકતા માગે તો જ આપવાની. અને એના માટેની શરતો પણ ગણાય છે. શરતો શું છે? તો કે ભારત પ્રત્યે વફાદાર રહેવો જોઈએ. અનુસૂચિ 8 મુજબ એક ભાષા તો આવડવી જ જોઈએ. અને ભાષા આવડવી જોઈએ એ મુજબ એનું સાલ ચલણ ઠીક રહેવું જોઈએ. ઘણી શરતો આપેલી છે, આપણે એટલી બધી શરતોમાં નથી પડવું. આ શરતો પૂછાતી નથી. આ તો તમને કહી દઉં. ભારતના બંધારણ પ્રત્યે, ભારતના વ્યક્તિ પ્રત્યે એનું સાલ ચલણ ઠીક હોવું જોઈએ વગેરે. અનુસૂચિ 8 મુજબ એક ભાષા આવડવી જોઈએ. કોઈ વ્યક્તિ કલા, વિજ્ઞાન, સાહિત્ય, કારણ કે આ બધીમાં જો નિષ્ઠાપૂર્વક એ પોતાનું કામ કરશે, ભારતમાં આવીને પોતાનું કામ કરશે તો ભારતનું જ નામ રોશન થવાનું છે. એટલા માટે આ લાલચનું છે. તો શાંતિપૂર્વક રહેવું જોઈએ એના માટે. અને આવું એક આપેલી છે, આ પાકિસ્તાનના વ્યક્તિ છે. એનું નામ શું છે? તો કે નામ સ્વામી. અને ભારતે આને નાગરિકતા આપેલી છે. એક સિંગર છે અને ઘણા બધા ફેમસ સોંગ પણ કરેલા છે એને. ત્યારબાદ આપણે જે પ્રાકૃતિક રૂપથી તો જોઈ ગયા. હવે કઈ બાકી રહી? તો હવે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955ની કલમ નંબર 7 અરજી ક્ષેત્ર અથવા તો કોઈ ક્ષેત્રને ભેળવી દેવો. ભારત પ્રદેશમાં નવો ક્ષેત્ર ભેળવ્યો.
જેમ કે હવે ગોવા ભેળવ્યું હતું, સિક્કિમ ભેળવ્યું હતું, દીવ દમણ, પોંડુચેરી, લક્ષદ્વીપ ને આંદામાન નિકોબાર ને વગેરે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ભેળવેલા જ છે. એમાંથી કોઈ આપણે જીત્યા નથી. લીધેલા છે ફિરંગીઓ અને પોર્ટુગલ મેરેથી ને પગ, એ કોઈ આપણને ઓલું નથી કરેલું, તો એ મુજબ લેવાનું. તો ભારત સાથે સમજી લો કે ભારત કોઈ દેશ સાથે યુદ્ધ કર્યું, હવે એનું ક્ષેત્ર સમજી લો કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એ ભારતમાં લેવાનું છે. ત્યાં જઈ ઝડો નાખી દેવાનો અને એ અરજી ક્ષેત્ર ભારતમાં એડ કરી દેવાનું. એમાં બંધારણીય સુધારો કરવો જરૂરી છે. જેમ કે 1961માં ગોવાને લીધેલું છે, 1975માં સિક્કિમને લીધેલું છે, દીવ દમણ દાદરા નગર હવેલી, પોર્ટુગલ ને વગેરેને આવી રીતના લીધેલા છે. આપણે જોડાય તે સમયે જ એનું નાગરિકતા મળી જાય, એના વ્યક્તિઓને ટૂંકમાં નાગરિકતા મળી જાય. આ મુજબ પાકિસ્તાન જો ગોવાને જોડીએ તો ગોવાના બધી વ્યક્તિને તો કંઈ નોંધણી અથવા તો ભારતના વ્યક્તિ તરીકે નથી માન્યતા આપવાની ને, એટલા માટે આવી રીતના અરજી ક્ષેત્ર જો ભારતમાં ભળી જાય ને તો એ બધી વ્યક્તિને નાગરિકતા આપી જ દેવાની. પછી એ હારા હોય ખરાબ હોય એ ડોટ નઝન મેટર. બંધારણની નિષ્ઠા પ્રત્યેના શપથ કેટલા વ્યક્તિ લઈ શકે? જો આપણે 5 પ્રકારની નાગરિકતા જોઈ, એક જન્મ, બીજું વંશ, ત્રીજું કયું જોયું હતું અર્ધિત ક્ષેત્ર, ચોથું કયું જોયું હતું? ચોથું તો કે નોંધણી, અને 5મું કયું જોયું હતું? તો કે 5મું અર્ધિત ક્ષેત્ર, હા પ્રાકૃતિકરણ. જો જન્મ ભારતમાં થયો હોય તો એને નાગરિકતા મળવાની છે, એમાં શપથની કંઈ જરૂર નથી, વચમાં કંઈ જરૂર નથી. નોંધણીથી, અરજી ક્ષેત્રથી અને પ્રાકૃતિકરણ કરે ને તો આ 3માં બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લેવા જરૂરી છે. તો ખાસ કરીને આ 3 યાદ રાખવાના. કયા કયા? જે આપણે જોયું એ પ્રમાણે બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ, નોંધણી દ્વારા, પ્રાકૃતિક રૂપથી અથવા તો જે અરજી ક્ષેત્રમાં એડ કરે ભારતમાં તો એ વ્યક્તિને ખાસ બંધારણ પ્રત્યેના શપથ લેવા. અને આના જ કારણે એ બંધારણની જે ઓલી છે ને એને રદ પણ કરી શકે, કારણ કે તમે શપથ લીધેલા છે એટલે તમે બંધાઈ ગયા. બંધારણના દાયરામાં રહીને જ કામ કરવાનું તમારે. હવે નાગરિકતા 3 રીતે સમાપ્ત કરી શકાય. હવે આમાં વધારે નથી જતા, કારણ કે આજનો લેક્ચર એટલા સુધી જ રાખીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો તમને પછી નીંદર આવશે. એના કરતાં અને મારી તબિયત એ જોઈએ એવી બરોબર નથી, ગળું બેસી ગયું, શરદી ને ઉધરસ ને ઘણું છે, તો એના માટે એ આપણે પાછા અગાઉના લેક્ચરમાં રાખીશું. 3 રીતે એક સમાપ્ત કઈ રીતે કરી શકીએ ને એમાં આપણે PIL ને ઓએસસી કાર્ડ ને NRI ને સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 1955 1955 તો આમાં જોઈ લીધો, 2019 જોવાનો છે, તો એ બધી આપણે ત્યારે રાખીશું. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, એ તો કહેવાનું જ ન હોય, અને ચેનલમાં પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળતા રહીશું આવા જ વિડીયો સાથે. જય હિન્દ.